નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવેશિમ બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. આજના પ્રવચનનો વિષય છે સૂરી જયઘોષનો જયઘોષ. અમારા સમુદાયના મહાન ગચ્છાધિપતિ, એક અદ્ભુત પરંપરાની અંદરમાં આવેલા પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી જયઘોષ સુરીશ્વરજી મહારાજા ગીતાર્થતા અથવા તો ગચ્છાધિપતિ, આ બે શબ્દો એમના જાણે કે એક પર્યાય અને ઓળખ બની ગયેલા હતા. આજે કોઈને પણ ગચ્છાધિપતિ શબ્દ બોલો એટલે તરત જ પૂજ્યપાદ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ યાદ આવે. અને ગીતાર્થ શબ્દ જે શાસ્ત્રની અંદરમાં એમ લખ્યું છે કે ગીતાર્થ એટલે દેશ કાલ ભાવ પ્રમાણે બધી જ બાબતોનું જેને જાણ હોય, ક્યાં કેવો વ્યવહાર કરવો, ક્યારે ઉત્સર્ગ, ક્યારે અપવાદ, શાસ્ત્રોના અર્થ, આગમોની પંક્તિઓ, આગમોની આજ્ઞા, આ બધાને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અને વ્યક્તિ સાથે કેવી રીતે ગોઠવવું, એની સંપૂર્ણ જાણકારી, સંપૂર્ણ માહિતી, સર્વાંગ સંપૂર્ણ માહિતી જેમની પાસે હોય એને ગીતાર્થ કહેવાય. અને આ પૂજ્યપાદ જયઘોષ સુરીશ્વરજી મહારાજા ગીતાર્થતાનું ગિરી શિખર હતા. એમની જિંદગી જાણવા જેવી છે. એમના જીવનમાંથી આપણને ઘણું જાણવા માટે મળે છે કે કુદરત કેટલાક સંકેતો, કેટલીક બાબતો, કેટલીક તકલીફ કે કેટલીક જે પણ આપણે એને તકલીફ કહીએ, મુશ્કેલી કહીએ, આપત્તિ કહીએ, એ કુદરતનો એક સંકેત છે. કુદરતને એક આગળ વધારવાની નિશાની હોય છે. એ આપણને પૂજ્યપાદ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબના જીવનમાંથી જોવા માટે મળશે. આજે કારતક વદ એકમનો દિવસ. આજના દિવસે 5 વર્ષ પૂર્વે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજા 84 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી 25 વર્ષ સુધી ગચ્છાધિપતિ પદ ઉપર રહ્યા. 25 વર્ષ સુધી અને એક મહાન શક્તિશાળી પુણ્યશાળી સમુદાયનું સંચાલન કર્યું. ઘણી વખત એવું થાય છે કે સામાન્ય વ્યક્તિઓનું સંચાલન કરવું બહુ સહેલું છે, પરંતુ દિગ્ગજ આચાર્ય ભગવંતો હોય, ચારે દિશાની અંદરમાં જેમનો યશ પટહ ગાજતો હોય, જે સમુદાયની અંદરમાં અનેકવિધ પુણ્યશાળી મહાત્માઓ, સમણો, લેખકો, તપસ્વીઓ, પ્રવચનકાર, યુવાન સાધુઓ, આ બધા જને સાચવવાના અને મોટી સંખ્યામાં 800 જેટલા સમણોની જે સુરક્ષા કરી, જે રીતે એમને પીઠબળ પૂરું પાડ્યું, જે રીતે 25 વર્ષ સુધી અખંડ રીતે એક ધારી રીતે જે નેતૃત્વ આપ્યું, કમાલનું નેતૃત્વ હતું. એમ લાગે કે નથી કોઈ યુનિવર્સિટીમાં ભણ્યા, નથી કોઈ કોલેજની અંદરમાં MBAના ક્લાસ કરવા ગયા, નથી કોઈ મેનેજમેન્ટના પાઠ ભણ્યા, નથી કોઈ એવા મેનેજમેન્ટના ક્લાસીસની અંદરમાં ગયા, છતાં પણ જે રીતે સુચારુ રીતે જે મેનેજમેન્ટ કર્યું, જે વ્યવસ્થા કરી, જે પદ્ધતિઓ વિકસાવી, મનોવિજ્ઞાન પદ્ધતિ, આમ લાગે કે એક જાણે મનોવિજ્ઞાનનો પ્રોફેસર માણસના મનને જાણી અને જે રીતે આખી વ્યવસ્થા કરવાની અંદરમાં ગયા, કડક થઈને, ક્યારેક કોમલ બનીને, ક્યારેક મક્કમ બનીને અને ક્યારેક મૃદુ બનીને, મક્કમતા અને મૃદુતા, કડકાઈ અને કરુણા, આ બધાનો શુભક સંયોગ આ પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજામાં જોવા માટે મળે. આટલો જે જીવનનો ટોચ કક્ષાનો વિકાસ, એ વિકાસ કેવી રીતે થયો, શું થયો, કેવી રીતે પૂજ્યપાદ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના સંપર્કની અંદરમાં આવ્યા, શું એ કુદરતના લેખો લખાયેલા હશે? એ કથા આજે આખી આપણે જાણવી છે. આ કથાને જાણ્યા પછી આપણને પણ લાગશે કે જીવનમાં મને પણ આવા સંયોગો તો આવ્યા હતા, પણ મેં સંયોગોને સ્વીકાર્યા નહીં. યાદ રાખજો, કુદરત એક જ વખત આગળ વધારવાનો મોકો આપે છે. હવે એ મોકો કે અવસર કે તકને આપણે જાણી ન શક્યા, સમજી ન શક્યા અને આપણા જીવનમાંથી એ તક ચાલી જાય છે. જ્યારે કેટલીક વ્યક્તિઓ આ તકને વધાવી લે, કુદરતે આપેલી તક, તો એમાંથી એક મહાન સર્જન, મહાન એક નિર્માણ પેદા થાય છે, જે આપણને પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજામાં જોવા માટે મળે છે.
આપણે આ કથાની શરૂઆત કરીએ. અષાઢ વદ બીજના દિવસે પાટણ શહેરની અંદરમાં એક માતા કાંતા નામની માતા હતી અને પિતાજી હતા મફતભાઈ. એમના ઘર આંગણે એક આ નાનકડા બાળકનો આ જન્મ થયો ત્યારે ખબર નથી કે આ બાળક શું બનવાનો છે, કેટલો મહાન બનવાનો છે. નાનકડા બાળકની જેમ એનો પણ જન્મ થયો, રડતા રડતા જન્મ થયો. અષાઢ વદ બીજનો એ દિવસ હતો અને પાટણ શહેરની અંદરમાં, ઐતિહાસિક પાટણ શહેર, એ શહેરની અંદરમાં જ્યારે જન્મ થયો, ધીરે ધીરે આ બાળક મોટો થતો ગયો. 9 વર્ષની ઉંમર થઈ. સામાન્ય રીતે જેમ રીતે લોકોનું બાળપણ ગુજરે છે એમ બાળપણ ગુજરતું ચાલ્યું. 9 વર્ષની ઉંમર થઈ ગઈ અને અચાનક 9 વર્ષની ઉંમરે બાળકને મૂકી અને એમના પતિને પણ મૂકી અને આ જવાહરની માતા, જે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોસુરીશ્વરજી મહારાજા સર્જાવાના છે, ભવિષ્યમાં જે પૂજ્યપાદ ગીતાર્થ ગચ્છાધિપતિ બનવાના છે, સમગ્ર સમુદાય, ખાલી એક અમારો સમુદાય નહીં, આજે જેટલા 18 થી 20 સમુદાયો છે, આ બધાને પોતાની શંકાનું સમાધાન, શાસ્ત્રીય સમાધાન, એક દિલને સ્પર્શી જાય એવું સમાધાન જે આપી શકવાના છે, એવો એક નાનકડો બાળક તો હજી 9 વર્ષનો છે. હજી સંસારના ભાવોને સમજે, હજી સંસારના જન્મ અને મૃત્યુના ચક્કરને સમજે એની પહેલા તો એની માતા કાંતા આ દુનિયામાંથી નીકળી ગઈ. 9 વર્ષના બાળકને એકલો મૂકી અને કાંતા નામની માતા આ વિશ્વમાંથી ચાલી ગઈ. કદાચ આ કાંતા માતા હોત અને પોતાના બાળકને આટલો મહાન ગચ્છાધિપતિ તરીકે બનેલો જોયો હોત, માતા શું હર્ષ વિભોર બની ગઈ હોત. કરુણ ઘટના તો થવાની થઈ ગઈ. નાનકડો 9 વર્ષના બાળકને હજી કોઈ જન્મ અને મૃત્યુની એટલી બધી ખબર નથી પડતી. આ એ જમાનાની વાત કરું છું, 80, 85 અને 90 વર્ષ પહેલાની વાત, લગભગ 90 થી 92 વર્ષ પહેલાની વાત, કે જે જમાનાની અંદરમાં આવા કોઈ મોબાઈલ, આવા કોઈ વોટ્સએપ, આટલી બધી સિરિયલો, આટલા બધા ટીવીના તોફાન, કશું જ ખબર હતું નહીં. એટલે બાળકોનું બાળપણ બહુ સારું હતું, એકદમ નિર્દોષ બાળપણ હતું. અને આ 9 વર્ષનો નિર્દોષ બાળક જવાહરને માતા મૂકીને ચાલી ગઈ અને એના પિતાજી હતા ને મફતભાઈ, એમની ઉપર નવા લગ્ન કરવાનો ખૂબ પ્રેશર આવ્યું. એટલું બધું પ્રેશર આવ્યું કે ન પૂછો વાત. મફતભાઈ, નવા લગ્ન કરી લો, બાળક 9 વર્ષનો છે, તમારા ઘરની અંદરમાં બીજું કોઈ નથી, આ બાળકને કોણ સંભાળશે, એને તૈયાર કરવાનો, બાળકનું ભવિષ્ય વિચારો, બાળકનું ફ્યુચર વિચારીને લગ્ન કરી લો. પરંતુ જે દિવસે આ કાંતા નામની સાબિકા ગુજરી ગઈ મફતભાઈની, એટલે કે બાલ જવાહરની માતા જ્યારે ગુજરી ગઈ અને સ્મશાનની અંદરમાં જ્યારે અગ્નિદાહ આપતા હતા, અને અગ્નિદાહના સમયની અંદરમાં કોણ જાણે મફતભાઈના હૃદયની અંદરમાં એક અવાજ આવે, મફત નવા લગ્ન નહીં કરતો, બિલકુલ નહીં કરતો. તો લોકો તને એમ કહેશે કે જવાહરના માટે લગ્ન કર, બાળકના માટે લગ્ન કર, પણ હું તને અંદરથી અવાજ આપું છું કે બાળકનું ભવિષ્ય સારું જોવું છે તો લગ્ન નહીં કરતો. બસ પ્લીઝ લગ્ન નહીં કરવાના. કોણ જાણે મફતભાઈને શું મન થયું? કોઈ ગુરુની પ્રેરણા નથી, કોઈ કલ્યાણ મિત્રોની પ્રેરણા નથી. ઉલટાના બધા તો એમ કહેતા હતા કે નવા લગ્ન કરી લેવાના, બીજા લગ્ન કરવા જ પડશે બાળકના માટે. પરંતુ પત્નીની સરકતી ચિતાની સાક્ષીએ ચિતાની સામે સ્મશાનની અંદરમાં એમને અભિગ્રહ લઈ લીધો, જિંદગીભરનો નિયમ લઈ લીધો. હવે જિંદગીભર માટેના બ્રહ્મચર્યના પચકા, હવે કોઈ નવા લગ્ન નહીં કરવાના અને બધી જ શક્તિ, બધી જ તાકાત, બધું જ હવે જે ધ્યાન કરવું છે, રાખવું છે, એ બાલ જવાહરનું રાખવું છે. ખબર નહીં કેમ એમને અંદરથી એવી ભાવના પેદા થઈ ગઈ અને એમને આ નિયમ લઈ પણ લીધો. એટલે જેટલા પણ સગા સંબંધીઓ મળે, જેટલા પણ લોકો મળે, મફતભાઈ લગ્ન કરી લેવા જોઈએ. કેટલાઓ તો કન્યા લઈ આવ્યા, એડ્રેસ લઈ આવ્યા, આ ઘર સારું છે, આ કન્યા સારી છે, તમારા બાળકને સાચવશે. તમે એકલા કેવી રીતે સાચવી શકવાના? તમે બિઝનેસની અંદરમાં જવાના, બાળકનું ભવિષ્ય, બાળકનું ફ્યુચર, બાળકનું ઉછેર. મફતભાઈ કોઈને જવાબ ના આપે, એક જ કે જોઈશ, વિચારીશ, હમણાં થોડો સમય આપો. કારણ કે એમને તો પત્નીની સરકતી ચિતાની સામે સ્મશાનની અંદરમાં નિયમ લઈ લીધેલો, હવે બીજા લગ્ન જીવનની અંદરમાં નહીં કરવાના. આ બાજુ બાલ જવાહર, એની એક માસી મુંબઈની અંદરમાં રહેતી હતી. જોજો હવે આ કુદરતના સંકેત જોજો. અગર મફતભાઈએ બીજા લગ્ન કર્યા હોત તો હું તમને પૂરા વિશ્વાસ સાથે કહું, દાવા સાથે કહી શકું કે અમારા સમુદાયને, કે આ જૈન સંઘને પૂજ્યપાદ ગીતાર્થતાનું ગિરિશિખર એવા જયગોસુરીશ્વરજી મારા સાહેબ ન મળ્યા હોત. અને એ જો ન મળ્યા હોત
તો જીન શાસનને કેટલી બધી મોટી કિંમત ચૂકવવી પડતી હોત, પણ એક પિતાજીનો બલિદાન, એક પિતાજીનો ત્યાગ, જે સમયની અંદરમાં બાલ જવાહર ગુજરી ગયો, એ સમયની અંદરમાં મફતભાઈની ઉંમર હતી 28 થી 29 વર્ષની. બહુ મોટી ઉંમર નથી. જૂના સમયની અંદરમાં લગ્ન નાની ઉંમરમાં થઈ જતા હતા. 29-30 વર્ષની ઉંમરની અંદરમાં મફતભાઈ આવો ભીષ્મ સંકલ્પ કર્યો, એ પણ સ્મશાનની અંદરમાં. એ પણ એમને અંદરથી અવાજ આવ્યો કે બસ તમારે આટલું કરી લેવાનું છે, અને કરી લીધું. આ બાજુ મુંબઈની અંદરમાં બાલ જવાહરની એક માસી રહે, અતિ શ્રીમંત, અતિ ધનાઢ્ય, અતિ રીચ, અને એને ખબર પડી કે મારી બહેનનો દીકરો તો ગુજરી ગયો, મારી બેન એ તો ગુજરી ગઈ છે, અને એનો દીકરો એકલો અટુલો છે જવાહર. અને જવાહર એમને પહેલેથી બહુ ગમે, કારણ કે જવાહરનું શરીર હૃષ્ટપુષ્ટ, એકદમ ગોરમટોર ચહેરો, હૃષ્ટપુષ્ટ શરીર, રમતિયાર નેચર, નિર્દોષ બાળપણ, ચહેરા ઉપરનું રમતું ભોરપણ, અને એને આ બાળક એટલો બધો ગમે. મારતી ગાડી એ સીધા પાટણ પહોંચ્યા, અને મફતભાઈને કે એક કામ કરો, આ બાળક મને સોંપી દો થોડા દિવસો માટે, તમે પણ મુંબઈની અંદરમાં આવી જાઓ, મુંબઈની અંદરમાં ગોઠવાઈ જાઓ, અને આ બાલ જવાહર મારા ઘરની અંદરમાં રહેશે, એનો બધો ઉછેર હું કરીશ. હવે બાલ જવાહરના ઉછેર માટે માસીના ઘરની અંદરમાં મુંબઈ આવવાનું થયું. અને એમની માસી કે બીજે તમારે ક્યાં જવાની જરૂરિયાત છે, મારા ઘરમાં જ રહો, મારું મોટું ઘર છે, અને ઘરની અંદરમાં પણ મારો કોઈ મોટો પરિવાર નથી. આ બાળકને મારા ઘરમાં જ રાખો, મારી પાસે એટલા બધા પૈસા છે કે આ બાલ જવાહરનો હું સરસ મજાનો ઉછેર કરીશ, મુંબઈમાં શિક્ષણ આપીશ, એને સારો અભ્યાસ કરાવડાવીશ, અને એને બહુ મોટી કંપનીની અંદરમાં આપણે કામ કરાવીશું, અથવા તો એને બહુ મોટી ડિગ્રી અપાવીશું, એને અંગ્રેજી ભણાવીશું. આ માસીના સંસારી લોકોના સપના તો આવા જ હોય, પણ કુદરત કંઈક નવું ચાહતી હતી. જોજો, આ માસીને પણ બાલ જવાહરને લાવવાનું મન થયું, મફતભાઈને પણ સ્મશાનની અંદરમાં અભિગ્રહ લેવાનું મન થયું. કુદરતના પોતાના તંત્રો ગોઠવાતા જાય છે, કુદરત પોતાની રીતે ધીરે ધીરે વ્યવસ્થા કરતી જાય છે. હવે આ બાજુ માસીના ઘરની અંદરમાં બાલ જવાહર આવી ગયો, એટલે હવે બધી એની માસી એની માં બની ગઈ, અને મફતભાઈ પોતાના બિઝનેસની અંદરમાં લાગુ પડી ગયા, પોતાનો બિઝનેસ પણ કરવાનો શરૂ કર્યો. હવે આ બાજુ એવું થયું, માસી એટલી બધી શ્રીમંત છે, અને બાલ જવાહરને હવે કોઈ રોકનારું ટોકનારું છે નહીં. મા તો ચાલી ગઈ, અને માસીનો એટલો પ્યાર, એટલું બધું વહાલ, અને માસી એમ વિચારે માતા નથી ને, ચલો ને એની જે ઈચ્છા થાય કરવા દો. તમે માનશો, એ જમાનાના, એટલે કે જવાહર 9 વર્ષનો થઈ ચૂકેલો હતો, અને પૂજ્યપાદ ગચ્છાધિપતિ ભગવાન 84 વર્ષે કાર કરી ગયા. હવે આની અંદરમાં 9 વર્ષને બાદ કરો, અને બીજા ઉપરના 5 વર્ષ ગયા, એટલે 84ની અંદરમાં 5 ઉમેરો, એટલે લગભગ 90 વર્ષની આસપાસ થયું. તો અને એમાંથી 9 વર્ષ બાદ કરી લો, એટલે કે આજથી 85 વર્ષ પહેલાની વાત. 85 વર્ષના 50 રૂપિયા, એટલે આજના રૂપિયા કેટલા થાય એ તમે પ્રવચન સાંભળનારા વિચારી લેજો. અને એ જમાનામાં એમની માસી બાલ જવાહરને રોજના 50 રૂપિયા ખાધા ખર્ચીના, જેને આજની ભાષામાં પોકેટ મની કહેવાય, પર ડે 50 રૂપિયા, કદાચ આજના 5000 જેટલા રૂપિયા થાય, એટલી બધી શ્રીમંત માસી હતી. અને જવાહર શું કરે, એ જમાનાની અંદરમાં નવી બસ નીકળી હતી મુંબઈ દર્શનની બસની અંદરમાં રોજ બેસવાનું, દરિયા કિનારે ફરવાનું, દરિયા સાથે વાતો કરવાની. મુંબઈના અલગ અલગ વિસ્તારમાં બસ ફરે. એ જમાનામાં આખું મુંબઈ ખાલી. મુંબઈમાં આટલી બધી હાઈ રાઇઝ બિલ્ડિંગો નથી, મુંબઈની અંદરમાં આટલી બધી ધમાલ નથી. અંગ્રેજોનું રાજ ચાલુ હતું, અને અંગ્રેજોના જમાનાનું એ મુંબઈ હતું. અને મુંબઈ દર્શન નામની બસની અંદરમાં બેસવાનું, દેરાસરના દર્શન કરવાના, અગાશીમાં જવાનું, ઠાણા જવાનું, કોલાબા જવાનું, વાલકેશ્વરની અંદરમાં જવાનું, દેરાસર દર્શન કરવાના, દરિયા કિનારે ફરવાનું, બાગ બગીચાની અંદરમાં જવાનું, અને મન થાય તો ક્યારેક સ્કૂલમાં જવાનું, બાકી નહીં જવાનું. માસી કે બેટા કોઈ ચિંતા નહીં કરવાની, બધી સંપત્તિ બેટા તારી જ છે, મારે કોઈ સંતાન છે જ નહીં, તું જ મારો દીકરો છે. મફતભાઈને કહી દીધું કે તમે કમાવ ન કમાવ તમારી જવાબદારી, મારો જવાહર હવે મારો દીકરો છે, અને મારી બધી સંપત્તિ હું એના નામે કરીને જવાની છું. રોજના 50 રૂપિયા મળવાના કારણે મફતભાઈ કે આટલા બધા લાડ નહીં લડાવો, આટલા બધા એને વાલ નહીં કરો, આવતીકાલે બાળક બગડી જશે તો નહીં બગડે, એ મારી જવાબદારી. હવે જવાહર મારો છે, તમે તમારા બિઝનેસમાં ધ્યાન રાખો, તમે તમારો સંસાર સંભાળી લો, જવાહરને હું સંભાળી લઈશ. રોજના 50 રૂપિયા આપે. હવે આ બાજુ વિક્રમ સંવત 2005ની સાલ ચાલે છે.
અને મફતભાઈ મુંબઈની અંદરમાં આવ્યા પછી ધર્મિષ્ઠ તો પહેલેથી હતા અને એમને કલ્યાણ મિત્રો મળી ગયા અને એ જમાનાની અંદરમાં મુંબઈના મહાવીર સ્વામી દેરાસર ભુલેશ્વરની અંદરમાં લાલબાગનો ઉપાસ રહી આજે પણ છે. એ લાલબાગના ઉપાસ એમાં પ્રતિક્રમણ કરવા જાય, ક્યારેક પૌષધ કરવા જાય, ક્યારેક પ્રવચન શ્રવણ કરવા જાય, રોજ પૂજા કરવા જવાનું. સીપી ટેંકની આજુબાજુની અંદરમાં લાલબાગ એમાં એક કલ્યાણ મિત્રોનું ગ્રુપ બની ગયું. સરસ મજાની આરાધના થાય, સરસ મજાનો લોકોનો પ્રેમ પણ મેળવી લીધેલો હતો. અને મફતભાઈ મનમાં ક્યારેક વિચારે લગ્ન તો કરવા નથી, જો કોઈ સારા ગુરુ ભગવંત મળી જાય તો કદાચ સંયમ જીવન તો લઈ લો. હવે જવાહરની જવાબદારી તો મારા માથે છે જ નહીં. એની માસી એને એટલી બધો સંભાળી લીધો છે. જવાહરની એક નાની ચિંતા, એક પાઈ જેટલી પણ ચિંતા હવે મફતભાઈના માથે નથી. બધી જવાબદારી આ જોજો, જવાહરનું પુણ્ય જોજો. એક માતા ગઈ તો સવાઈ માતા એની માસી તરીકે મળી ગઈ. અને આ બાજુ વિક્રમ સંવત 2005ની સાલ ચાલે છે અને ત્યારે પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજા સપ્તુંજય તીર્થની યાત્રા કરવા ગયેલા હતા, જેની આપણે ગઈકાલે ભાવયાત્રા કરી. એ સપ્તુંજય તીર્થની યાત્રા કરવા ગયા. સાથે પરમ ગુરુદેવ પૂજ્યપાદ ભાનુ વિજયજી મહારાજ મુનિ છે અને પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનો હાથ પકડી એમને ટેકો આપીને નીચે ઉતારી રહેલા છે. અને એ સમયમાં સપ્તુંજય તીર્થનો ગિરિરાજ પર્વત ઉતરતા પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ ભાનુ વિજયને કે, ભાનુ વિજય, આટલા બધા યુવાનો જો યાત્રા કરવા માટે આવે છે તો આ યુવાનોને આપણે અઠવાડિયું 10 દિવસ માટે 15 દિવસ માટે કોઈક એવા ક્લાસીસ, કોઈક એવી નવી વ્યવસ્થા, શું આ બધાને આપણે પ્રવચન સભામાં લાવતા ન કરી શકીએ? કંઈક તું નવું વિચાર ને. તું આટલો બધો ભણેલો માણસ છે, તું સંસારી શિક્ષણ તે કેટલું બધું પ્રાપ્ત કર્યું છે, તારી પાસે ઇંગ્લિશનું જબરજસ્ત જ્ઞાન છે, તારી પાસે બીજી બધી ભાષાઓ આવડે છે, તું એક નવું યુવાન સાધુ છે, તારી પાસે એક નવું કરી શકવાની શક્તિ છે, તો કંઈક વિચારને, આપણે કંઈક નવું વિચારીએ. આ બધા યુવકો જો એમને ખાલી યાત્રાઓ કરે છે, એને કોઈ જ્ઞાન નથી, એને કોઈ સાચો રસ્તો નથી. આમાંથી સંયમીઓ પેદા થશે, આમાંથી કોઈ શાવકો બનશે, આવતીકાલનું જીન શાસનનું ભવિષ્ય બનશે. અને એના માટે તું મુંબઈની અંદરમાં જા અને મુંબઈની અંદરમાં જઈ અને આવી યુવકોની આખી ટીમ બનાવું, કંઈક શિબિર જેવું આયોજન કર, જેનાથી આ બાળકોનું ભવિષ્ય સુધરે. આ બધા યુવાનોને ધર્મભ્રષ્ટ બની જશે. આ અંગ્રેજ શાસન ચાલે છે, નવા ભોગ વિલાસો રોજના આવે છે. આ બધા બાળકો, આ યુવકો જો ધર્મિષ્ઠ છે માટે યાત્રા કરવા તો આવે છે, એની હૃદયની ધર્મ ભાવનાને આપણે એક સારા રસ્તે વારવી છે. આ પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનો કરુણાથી ભરેલો વિચાર અને આજ્ઞાંકિત શિષ્ય ભાનુ વિજયજી મહારાજ. ગુરુદેવ શું કરી શકાય? મારી તો ભાવના છે કે યુવાન સાધુઓ અને યુવાન શાવકો હવે તૈયાર કરવા પડશે. જો સાધુઓ કેટલા ઓછા છે આ સમાજની અંદરમાં, સાધુ વગર કેવી રીતે ચાલશે? ભણેલા ગણેલા વિદ્વાન સંયમી ચુસ્ત આરાધક અને સ્વપરનું કલ્યાણ કરી શકે એવી સાધુઓની ફોજ આપણે તૈયાર કરવી છે. ત્યારે એના માટે શિબિરો કરવાની, યુવકોને ભેગા કરવાના, યુવકોને 15-20 દિવસ આપણે વેકેશનમાં રાખવાના, એને આખો વિચારોથી સ્નાન કરાવવાનું, એનો વિચાર પિંડ ઘડવાનું, એનું વિચારનું શરીર બનાવવાનું. આઈડિયા જબરજસ્ત હતો. ગુરુદેવ આશીર્વાદ આપો, શું કરું? તો તું મુંબઈની અંદરમાં જા, મુંબઈમાં પ્રવચન વગેરે કર. હું પાલિતાણા ચાતુર્માસ કરું છું, તું એક ચાતુર્માસ મુંબઈની અંદરમાં કરી અને જરા મુંબઈની અંદરમાં આ જરા એક જાહેરાત વગેરે કર. અને પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબે આશીર્વાદ આપ્યા. એની પહેલા ગુરુદેવને એક જાપ આપ્યો પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ. પ્રેમ ગુરુદેવે ભાનુ વિજયજી મહારાજ સાહેબને જાપ આપ્યો કે શંખેશ્વરમાં જા, ત્યાં જાપ કરજે અને જાપ કરીને પછી તારે મુંબઈની અંદરમાં જવાનું. જિંદગીમાં પહેલી વાર ગુરુથી અલગ પડીને મુંબઈની અંદરમાં જવાનું. કોઈ નામ નહીં, કોઈ કીર્તિ નહીં, કોઈ એટલી વિશિષ્ટ જાણકારી નહીં. મુંબઈ માટે બિલકુલ નવા. અને એ સમયમાં ભાનુ વિજયજી કરતા તો કંઈક સવાયા આચાર્ય ભગવંતો મુંબઈની અંદરમાં હતા, જેમની પહેચાન હતી, જેમની ઓળખાણ હતી, જેમને આખું મુંબઈ જાણતું હતું. ભાનુ વિજય માને તો કોઈ ઓળખે નહીં, પણ એક ગુરુની કૃપા, ગુરુની નિષ્ઠા, પોતાનો વિશ્વાસ, પોતાનું સંયમ બળ અને અદ્ભુત પ્રવચન શક્તિ, શંખેશ્વરનો અઠ્ઠમ કરી અને મુંબઈની અંદરમાં આવ્યા. અને એ સમયની અંદરમાં મફતભાઈ કોઈ સારા ગુરુની શોધમાં હતા. બસ કોઈ સારા ગુરુ ભગવાન મળી જાય તો આપણું કામ થઈ જાય. અને એ સમયની અંદરમાં ભાનુ વિજયજી મહારાજ સાહેબનું લાલબાગમાં ચાતુર્માસ થયું. અને એ સમયમાં મફતભાઈ નવા આરાધક તરીકે લાલબાગની અંદરમાં જોડાયેલા. અને ચાતુર્માસ પ્રવેશ પછી જે ભાનુ વિજયજી મહારાજ સાહેબના વૈરાગ્યભરા જે પ્રવચનો જાણ્યા, અદ્ભુત પ્રવચન શક્તિ, વર્ણન શક્તિ અજબ ગજબની. જ્યારે વૈરાગ્યના જે વર્ણન કરે, ધંધા અણગારની સજ્જાઈ ગાય, પદ્મ વિજયજી મહારાજ સાહેબને ગાવાનું.
અને એની ઉપરનું જ્યારે વિવેચન ચાલે, ભલભલી વ્યક્તિઓના હૃદયના બંધ તૂટી જાય. એમાં મફતભાઈના મનની અંદરમાં આ ગુરુ ભગવાન ખૂબ ગમી ગયા. સંકલ્પ કર્યો, ગુરુ બનાવવા છે તો આમને જ બનાવવા છે. અને ભાનુ વિજયજી મા સાહેબના પરિચયની અંદરમાં આવ્યા અને સંકલ્પ કરી લીધો, નિયમ લીધો, 6 મહિનાની અંદરમાં દીક્ષા ન લઉં તો મીઠાનો મૂળથી ત્યાગ, નમકનો મૂળથી ત્યાગ કરી લેવાનો. શાકમાં મીઠું નહીં, રોટલીમાં મીઠું નહીં, દાળમાં મીઠું નહીં, ભાતમાં મીઠું નહીં, કોઈ પણ વસ્તુ મીઠા વગરની ખાવાની. કેવી બેસ્વાદ બની જાય. સંસાર જો આખો બેસ્વાદ છે, સંસારમાં હું પડ્યો રહું છું, તો મારે પછી દીક્ષા નથી લેવી તો રસોઈ પણ મારે બેસ્વાદ વગરની, સ્વાદ વગરની ખાવાની. સંકલ્પ તો કરી લીધો. હવે બાલ જવાહર 9 વર્ષનો, માસીનો અતિશય લાડકો, અતિશય લાડ. એને કેવી રીતે સંયમ જીવનના માર્ગે લાવવાનો? ધીરે ધીરે ઉપાસ એની અંદરમાં જવાહરને લાવવા માંડે. જે જવાહર રોજ મુંબઈનું દર્શન કરે, 50 રૂપિયા રોજના જેને મળતા હતા, ચોકલેટ ખાય, સિંગ ચણા ખાય, એ જમાનાની અંદરમાં જે વસ્તુ ખાવાની મળતી હતી, અને શરીર હૃષ્ટપુષ્ટ બનાવી દીધું. શરીર એકદમ ગોરમટોર શરીર બની ગયું હતું. એમાં રોજ ઉપાસ એની અંદરમાં લાવે. ધીરે ધીરે પ્રેમ સુરેશ્વરજી મહારાજા, ભાનુ વિજયજી મા સાહેબનો પરિચય થયો. પ્રેમ આપતા ગયા. બાલ જવાહરને તો એટલું હતું કે બસ પિતાજી કે એ કરવાનું. અને પિતાજી કીધું, બેટા દીક્ષા લેવાની છે. પપ્પા તમે લો તો મારે લેવાની. હવે આ બાજુ માસીને વાત કેવી રીતે કરવી? માસીને વાત કરવી એટલે જાણે કે ભૂકંપ મચી જાય. અને જે દિવસે મફતભાઈએ આ વાત કરી, ખરેખર ભૂકંપ મચ્યો. તમારે લેવી હોય તો લઈ લો, જવાહરને હું ક્યારે પણ દીક્ષા નહીં આપું. આ જવાહર મારો છે, એને હું દીક્ષા આપતો હોઈશ. એની માં ચાલી ગઈ, એની માં હું છું. હવે તમારે જવું હોય તો જાઓ. બાલ જવાહરને હું ક્યારે પણ ન છોડું. પણ ગુરુદેવનું આશીર્વાદ, ગુરુદેવનું પીઠબળ, મફતભાઈની મક્કમતા, હિંમત, અને એમ કહેવાય છે કે વિક્રમ સંવત 2006, હજી તો 2005ની અંદરમાં તો પરિચય થયો છે ભાનુ વિજયજી મા સાહેબનો. અને 2006 વૈશાખ છઠના દિવસે ભાઈ ખલાની અંદરમાં દીક્ષા થઈ પણ ગઈ. અને જવાહરમાંથી પૂજ્યપાદ જયઘોષ મુનિ બની ગયા. અને મફતભાઈમાંથી ધર્મઘોષ મુનિવર બની ગયા. પિતાજીનું નામ પડ્યું છે ધર્મઘોષ વિજય, અને બાળકનું નામ પડ્યું છે જયઘોષ વિજય. શંખેશ્વરમાં જે સંકલ્પ લઈને આવેલા કે એવી સાધુઓની ફોજ પેદા કરવી છે, એવા યુવકો પેદા કરવા છે. આ પ્રવચન દ્વારા એટલા બધા યુવકો જોડાયા, એટલા બધા યુવકો પરિચયની અંદરમાં આવ્યા. એમાં સૌથી પહેલી દીક્ષા થઈ આ મફતભાઈ અને જવાહરભાઈની. વૈશાખ મહિનામાં દીક્ષા થઈ. અને ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મા સાહેબ તો પાલિતાણા બિરાજમાન છે. ચાતુર્માસ ત્યાં નક્કી થયેલું છે. ત્યાં મુમુક્ષુઓની પાઠશાળા ચલાવવાના છે. જેટલા પણ મુંબઈમાં છોકરાઓ પરિચયમાં આવ્યા, લગભગ 22 થી 25 યુવકો પરિચયમાં આવ્યા. આ બધાનું મુમુક્ષુ મંડળ ચાલવાનું. હવે વૈશાખ વદ છઠનો દિવસ દીક્ષા થઈ. અને વૈશાખ વદ આઠમના ધોમ તપતી ગરમી અને 700 કિલોમીટરથી વધુનો વિહાર. મુંબઈથી પાલિતાણા એટલે 700 કિલોમીટરનો વિહાર. આજના જેમ કોઈ વિહારધામ નહોતા, આજની જેમ કોઈ વિહારોની પદ્ધતિ નથી, આજની જેમ કોઈ વિહારોની વ્યવસ્થા નથી, આજની જેમ કોઈ વિહાર સેવાના ગ્રુપ નહોતા, આજની જેમ કોઈ મોબાઈલ કે ફોનની કોઈ વ્યવસ્થા નથી. અને એટલી કઠિન વિહારચર્યા સાથે આ નાનકડો 9 વર્ષનો બાલ સાધુ જવાહર 9 વર્ષની ઉંમરની અંદરમાં એને દીક્ષા આપી. હવે સાથે એને પાલિતાણાની અંદરમાં લઈ જવાના. 700 કિલોમીટરનો વિહાર કરવાનો. અને 700 કિલોમીટરની વિહારની અંદરમાં આટલી ભયંકર ગરમી લાગે, પરંતુ ભાનુ વિજયજી મા સાહેબનું વાત્સલ્ય, એમની આંગળી પકડીને ચાલવાનું. એમની આંગળી પકડીને એમ કહેવાય છે, ગુરુદેવ અમને ઘણીવાર કહેતા હતા, પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, કે બાલ જવાહર એકદમ શરીર ગોરું, હૃષ્ટપુષ્ટ શરીર, એકદમ લાલન પાલનની અંદરમાં ઉછરેલો, શ્રીમંત પરિવારની અંદરમાં રહેનારો. અને એટલી બધી સુકોમલ ચામડી થઈ ગઈ હતી કે આખો ચહેરો ટમેટાની જેમ લાલ ચોર થઈ જાય. એટલું બધું એનો ચહેરો તપી જાય. અમે એને કહીએ કે બેટા વિહાર ઓછો કરીએ. નહીં ગુરુદેવ, આપ જેટલું ચાલો એટલું મારે ચાલવાનું, મારે કોઈ ચિંતા નહીં કરવાની. આ બાજુ 700 કિલોમીટરનો વિહાર, એક પણ જાતની ફરિયાદ કર્યા વગર ગિરિરાજની અંદરમાં પહોંચી ગયા, જ્યાં ગુરુરાજની છત્ર છાયા પણ હતી. જિંદગીમાં પહેલી વખત પ્રેમ સુરેશ્વરજી મા સાહેબના દર્શન. પ્રેમસુરી મહારાજે પણ જોયો આ બાલ જવાહરને. હજી ખબર નથી કે આ બાલ જવાહરની અંદરમાં શું ભવિષ્ય છુપાયેલું છે. અને ત્યાં ગુરુદેવની નિષ્ઠાની અંદરમાં રહેવાનું શરૂ થયું. પણ રમત તો એની એ જ રહી, રમતિયાર, ચંચલ, ભણે નહીં, તોફાન કરે, કેટલાક મટકા ફોડી નાખ્યા, કેટલાય સાધુઓના કલ્યાણ કરી આવે, કઈનું કઈ ઊંચું નીચું કરી આવે. 3 વર્ષ આવા પસાર થઈ ગયા. પ્રેમસુરીમાં ચિંતિત થાય, અરે આ બાલ સાધુ
અને આટલી નાની ઉંમરનો સાધુ, દીક્ષા તો આપી પણ ભણતો તો છે નહીં, ભણ્યા વગર આ કેવી રીતે આગળ વધશે? એક વખત પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબ આ જવાહર એટલે કે જયઘોષ વિજયના તોફાનથી એવા કંટાળી ગયા અને ખુદ પોતે બોલી ઉઠ્યા કે આપણે આને દીક્ષા આપીને આપણે ભૂલ તો નથી કરીને, આનું ફ્યુચર ભવિષ્ય આપણે કેવી રીતે ઉજ્જવલ બનાવીશું? આ નાની ઉંમરનો સાધુ આખું યુવાનીનું વન પસાર કરવાનું, અને આપણે તો ધારતા હતા કે ઉત્તમ સાધુઓ તૈયાર કરવા છે. આ પહેલો જ સાધુ આવ્યો, આટલો રમતિયાર, આટલો તોફાની. ભાનુ વિજયજી મહારાજ સાહેબ કે ગુરુદેવ આપ ચિંતા નહીં કરો, આપની છત્ર છાયામાં રાખો, બધું સારું થશે. ગુરુદેવ સારું થશે. ગાથા કરવા માટે બેસાડીએ, ગાથા કરે જ નહીં, ફાવે જ નહીં, કરે જ નહીં. ઘડીકમાં ઊભા થઈ જાય, રમત કરી આવે, કેટલાય માટલા ફોડી નાખ્યા, કેટલી ધમાલ કરી નાખી. પ્રેમસુરી મહારાજ સાહેબ ખરેખર રીસરના આમનાથી થાકી ગયા. તમે વિચારજો, જે પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબ પછી પટ્ટકની અંદરમાં લખીને ગયા છે કે મારા પછી ભાનુ વિજય પટ્ટધર બને, અને ભાનુ વિજયના પછી એનો સમગ્ર ગચ્છ આ જયઘોષ વિજયને સોંપવાનો, એટલા બધા વિશ્વાસને સંપાદન કર્યો. એની પહેલા કેટલો અવિશ્વાસ ઉભો થઈ ગયેલો. એમાં એક દિવસ એવું બન્યું કે એક શમણી ભગવાન એટલે એક મુમુક્ષુ, દીક્ષાર્થી મુમુક્ષુ પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાસે વંદન કરવા માટે આવ્યા. વંદન કરવા માટે આવ્યા. એમના પિતાજીને જ્યોતિષ આવડતું હતું, એટલે એ મુમુક્ષુ બહેનના પિતાજીએ કીધું કે ગુરુદેવ જ્યોતિષ જાણું છું, કોઈની કુંડલી બતાવીએ તો આપો, મને પણ લાભ મળશે. અને ખરેખર પ્રેમશ્રી માં સાહેબ કંટાળી તો ગયા હતા આ જયઘોષ વિજયથી. એમની કુંડલી આપી. ભાઈ જોને આ સાધુ ભણશે કે નહીં ભણે, આ સાધુ ભવિષ્યમાં શું કરશે, આ સાધુ શું કરશે? કુંડલી જેવી હાથમાં લીધી અને જ્યોતિષી મુમુક્ષુ બહેનના પિતાજી બોલવા માંડ્યા, ગુરુદેવ આ કોઈક વ્યક્તિ અલગ છે સાહેબ, આ ચીલાચાલુ પ્રમાણે આગળ નહીં વધી શકે સાહેબ, આપ એને ભણાવવાની ચિંતા કરો છો, આ ગાથા નહીં કરે સાહેબ, એને ગાથા નહીં કરાવો, તમે એને ડાયરેક્ટ સીધા અર્થમાં જોડી દો, એને ડાયરેક્ટ સીધા આલાવા આપી દો, એને સીધા અર્થની અંદરમાં આપી. અને સૂત્ર સ્વાધ્યાય કરતા અર્થ સ્વાધ્યાય વધારે જામશે સાહેબ, એના રસ્તે આગળ વધારો. પછી જો આ બાળકનું શું ભવિષ્ય નીકળે છે ખબર નહીં. કુદરતી સંકેતો દ્વારા આ જ્યોતિષ મળી ગયો. એના ગયા પછી બાલ સાધુ જયઘોષ વિજયને બોલાવ્યા અને જીવિચારના અર્થ શરૂ કરાવડાવ્યા. પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજા સ્વયં જીવિચાર ભણાવે. જ્ઞાનનો સાગર, સિદ્ધાંત મહોદધી, સિદ્ધાંતનો સાગર પોતે ભણાવે. અને જવાહરને એટલું બધું ગમવા માંડ્યું, જે ગાથા કરવા માટે બાળક બેસતો નહોતો, હવે તો એવી ગાડી વધી, એવી ગાડી આગળ વધી. ધીરે 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 જીવિચાર, નવતત્વ, દંડક, કર્મગ્રંથ આ બધાના અર્થ સાંગોપાંગ ભણવા મળ્યા. વળી પાછો કુદરતનો સંકેત. એક દિવસ પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબને કોણ જાણે અંદરથી સંકેત આવ્યો અને ભંડારમાંથી રાયબ શ્રેણી ગ્રંથ કઢાવ્યો. રાજપ્રશ્નીય આગમ ગ્રંથ છે, સંસ્કૃત અને પ્રાકૃતમાં બનેલો ગ્રંથ. અને જયઘોષ વિજયને બોલાવ્યા. જયઘોષ વિજય, આ તમારે ગ્રંથ વાંચવાનો છે અને આખો વાંચીને મને સંભળાવવાનો છે. એમના મોડે એક જ ગુરુદેવ જે એ કરવાનું. હજી સુધી સંસ્કૃતની બુક શરૂ નથી કરી, પ્રાકૃતનો કોઈ અભ્યાસ નથી કર્યો, તો કહી શકતા હશે ને જયઘોષ વિજય મહારાજ સાહેબ, હું તો જે સંસ્કૃત નથી ભણ્યો, મને પ્રાકૃત નથી આવડતું, તો મને આ ગ્રંથ કેવી રીતે ભણવા માટે આપો છો, હું કેવી રીતે ભણીશ? દલીલ નહીં કરવાની. ગુરુએ કીધું છે માટે આ વાંચી લેવાનું. 5 પાના વાંચ્યા, કોઈ ગતાગમ ન પડી. પણ ગુરુનો આદેશ, પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબનો દિવ્ય સંકેત, કુદરતનો કોઈ અજબ ગજબનો કોઈ સંકેત હશે. અને તમે માનશો, જિંદગીમાં વગર સંસ્કૃત ભણે, પ્રાકૃતનો કોઈ વિસરનો અભ્યાસ નથી કર્યો અને આખો ગ્રંથ બેસી ગયો કડકડાટ રીતે. અને પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબને આખા એના પદાર્થો, અર્થો એને સંભળાવી દીધા. પ્રેમસુરી મહારાજ સાહેબ પણ તાજુબ બની ગયા અને ધીરે 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 આગમો વંચાવતા ગયા. સ્વયં પ્રેમસુરી મહારાજ કોઈ સંસ્કૃતનો રીસર અભ્યાસ નથી કર્યો, પ્રાકૃતનો અભ્યાસ નથી કર્યો અને સિદ્ધાંત દિવાકર પહોંચી ગયા. 45 આગમ કંઠસ્થ કર્યા પદાર્થોની સાથે. કઈ ગાથા, એમાં શું અર્થ છે, કયા પેજ ઉપર છે, એ બધી જ બાબતો પેજ નંબર સાથે, શ્લોક સાથે યાદ રહી ગઈ. એ જ્યોતિષીની ભવિષ્યવાણી એટલી અજબ ગજબની પુરવાર થઈ. અને પછી તો સ્વાધ્યાયની અંદરમાં જે રસ જાગ્યો અને આપણને દેખાય છે કે કેવા ગીતાર્થ ગચ્છાધિપતિ બની ગયા. સમગ્ર જીન શાસનને કોઈને કાંઈ પણ પૂછવું હોય તો પૂજ્ય જયઘોષ માને પૂછવા માટે આવે. ઇવન જે પ્રેમસુરી દાદા આમનાથી નહીં ભણવાના કારણે કંટાળી ગયા હતા, પોતે વિલમાં લખીને ગયા છે કે સમુદાયને કોઈ પણ આગમ સંબંધી, ગ્રંથ સંબંધી, સિદ્ધાંત સંબંધી પ્રશ્ન પેદા થાય તો એનું સમાધાન જયઘોષ વિજય પાસેથી મેળવવું. જે છેદ ગ્રંથ કેટલાય વર્ષો પછી વાંચવા માટે મળે, જે છેદ ગ્રંથો
કેટલાય વર્ષો પછી સાધુઓને મળી શકે છે. એ છેદ ગ્રંથ માત્ર 21 વર્ષની ઉંમરમાં પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબે પોતે ભણાવ્યા. જીન શાસનના ગહન ગ્રંથ, ગુપ્ત ગ્રંથ, જે તે સાધુઓને નથી ભણાવતા અને જેને ભણાવવા માટે અત્યારે સમુદાયની અંદરમાં 35 થી 40 વર્ષની ઉંમર નક્કી કરી છે. એ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ 21મા વર્ષે એમને ભણાવી દીધા અને 21મા વર્ષે આ અભ્યાસ કરી ગયો. સર્વાંગ સંપૂર્ણ અભ્યાસ પૂરો થઈ ગયો. 45 આગમનું સાંગોપાંગ અધ્યયન, સિદ્ધાંત વિશારદ બની ગયા. રોજ આખા 45 આગમના અર્થ સાથે સ્વાધ્યાય કરી શકે. એ જ્યોતિષીએ કીધેલું અમને ગાથાની અંદરમાં લઈ જાઓ, અમને સીધા અર્થની અંદરમાં લઈ જાઓ. અને એ રીતે આગળ વધતા ગયા અને ધીરે ધીરે પ્રેમ સુરેશ્વરજી મહારાજા, પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાના સાનિધ્યમાં રહ્યા. પ્રવચન આપવાનું કોઈ શોખ નહીં, અંતર્મુખ વ્યક્તિત્વ, અંદરનું સમુદાયનું સંચાલન કરે. કયા સાધુને શું તકલીફ પડે એની વૈયાવચ કરવાની. જિંદગીભર માટે 3 સંકલ્પ કરેલા હતા. ગુરુથી કોઈ વાત છુપાવવાની નહીં, વૈયાવચ એ સૌથી પ્રથમ રાખવાની, સ્વાધ્યાય વગેરે બીજું ગૌણ કરવાનું અને સ્વાધ્યાયની અંદરમાં વધુને વધુ સમય વિતાવવાનો. આ 3 બાબતો એમને જીવનમાં નક્કી કરી. પછી તો દૈવી સહાય પણ મળી. એમ કહેવાય છે કે લુપ્ત થયેલા પુણ્ય પાપના 55 અધ્યયન એ પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગો સુરેશ્વરજી મહારાજાને દેવતાના સાનિધ્ય દ્વારા પણ પ્રાપ્ત થયા અને પછી જીવનનો જે વિકાસ કર્યો આજે સમગ્ર વિશ્વ જાણે છે, સમગ્ર જૈન સંઘ જાણે છે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગો સુરેશ્વરજી મહારાજા, એમનું આ એક જીવન, એમના કુદરતી સંકેતો, એમની આ નાની ઉંમરની જીવનની કથા. દીક્ષા પર્યાય 69 વર્ષનો, 69 વર્ષનો 69 પર્યાય, 26 વર્ષ સુધી ગચ્છ નાયક રહ્યા. દીક્ષા પર્યાય 69 વર્ષ 6 મહિના અને 7 દિવસ અને વિક્રમ સંવત 2026 વૈશાખ છઠના દીક્ષા લીધી અને ધીરે ધીરે 84 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી. આજનો દિવસ આવ્યો ઓપેરા સોસાયટીની અંદરમાં, ચાતુર્માસ હતું અમદાવાદની અંદરમાં અને બસ આ જ દિવસોની અંદરમાં બેસતા વર્ષનું માંગલિક પણ સંઘને સંભળાવ્યું, સંઘને આરાધના પણ કરાવી. પરંતુ કોણ જાણે કોઈક એવું ઇન્ફેક્શન લાગુ પડી ગયું. કારતક સુદ પાંચમના દિવસથી ઇન્ફેક્શન લાગુ પડ્યું અને ધીરે ધીરે શરીર ઘસાતું ચાલ્યું. સમગ્ર વિશ્વનો જે આધાર હતો, સમગ્ર સમુદાયના જે એક આધાર સ્તંભ હતા એવા પરમ ગુરુદેવ ગચ્છાધિપતિ ભગવાન આજના દિવસે 5 વર્ષ પૂર્વે કાર કરી ગયા. બરોબર ઘડિયાળમાં જ્યારે 3 અને 4નો વચલો સમય હતો, 3 થી 3:30 થી 4નો સમય, એ સમયની અંદરમાં આ ગીતાર ગચ્છાધિપતિ ભગવાન વિશ્વમાંથી ચાલી ગયા. પોતાની આરાધના તો આગળ વધારશે, પણ જે સાનિધ્ય આપીને ગયા સમુદાયને અને જે રીતે ગીતાર્થતાનો એક જીવંત પુરાવો બનાવીને ગયા, અંતર્મુખ વ્યક્તિત્વ, ગંભીર વ્યક્તિત્વ, નિખાલસ, નિરભિમાની, નિસ્પૃહ અને એકદમ સહજ વ્યક્તિત્વ. એમ લાગે ગિરનારની ગુફાની અંદરમાં બેઠેલા કોઈ યોગીની પાસે જે અંતર્મુખતા હોય, જે નિર્લેપતા હોય, જે નિર્વિકારતા હોય, એ નિર્વિકારતા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગો સુરેશ્વરજી મહારાજ સાહેબના જોવા માટે મળે. આવા અદ્ભુત મહાપુરુષ, એમનું આજે આપણે જીવનની ગંગાની અંદરમાં સ્નાન કર્યું, એમની જીવનની થોડી ઘણી વાતો જાણી. બસ આ રીતે પણ આપણા જીવનની અંદરમાં આવા કુદરતના સંકેતો આવે, આપણે પણ એને પકડી શકીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.